ખેતરમાં આવી ગયા છે ને આ ખેતરમાં વરસાદનું પાણી બહુ જ ભરાય છે અને કંઈ પાક થતો નથી, એટલે આપણે જઈ રહ્યા છીએ સલચીનું કામ શરૂ કરવા. તો આજ આપણે સવારે સલચીનું કામ ચાલુ કર્યું હતું. તો આપણે જોઈએ કે કારીગરો કઈ રીતે કામ કરે છે અને તે આપણે જોઈએ. તો આ છે આપણું મેસી ફર્ગ્યુસન 241 DI ટ્રેક્ટર, જેનાથી બધા જ ખેતરમાં આ ટ્રેક્ટરના લીધે કામ થાય છે. અને આ સાઈડ તમે જોઈ શકો છો કે કારીગર એમનું કામ કરી રહ્યા છે. કારીગરે મંગાવી હતી ઈંટો અને કપચી, એટલે આપણે આ ટ્રેક્ટરમાં ઈંટો અને કપચી લઈને આવી ગયા હતા ખેતરમાં. તો તમે જોઈ શકો છો ઈંટો અને કપચી અંદર પડી છે. શકો છો કે જે એક ભૂરી ભેંસ છે એ નાનું પાડું છે. અને આ સાઈડ તમને દેખાડું, આપણી ગાયો અને ભેંસો બાંધેલી છે. આ જે ભેંસ છે જેનું દૂધ આપણે પીએ છીએ, આ ગાય છે. આ સાઈડ બે નાની ભેંસો છે. અને હા, મમ્મીએ લીંબુ મંગાવ્યા હતા એટલે આપણે લીંબુ પણ લઈ જવા પડશે. તો ચાલો આપણે આ ડોલ લઈ લીધી છે અને હવે લીંબુ કલેક્ટ કરવા જઈશું. આ સાઈડ ફૂલ આવેલા છે ચંપાના. જે ચંપાના ફૂલ આવે ત્યારે ચંપો બહુ જ મસ્ત લાગતો હોય છે. અને તમે જોઈ શકો છો કે આ ચંપાનો છોડ કેટલો મસ્ત લાગે છે. અત્યારે આ ફૂલ આવે એ ટાઈમે તો કેટલો મસ્ત ઝાડવા લાગતા હોય છે. તો ફાઇનલી આ બાજુ તમે જોઈ શકો છો કે આ ચીકુડી છે. જ્યાં ચીકુ તો દેખાતા નથી, અહીંયા ક્યાંક નાના નાના દેખાય છે. ચીકુ પણ આવ્યા છે, થોડા ટાઈમ પછી મોટા થઈ જશે. આ બધા ચીકુ છે. અને અહીંયા સંતરા છે. સંતરા પણ નાના નાના આવ્યા છે, થોડા ટાઈમ પછી મોટા થઈ જશે. અહીંયા મોટા આવ્યા છે, જુઓ, દેખો આ કેટલા મોટા આવે છે. તો ફાઇનલી આપણે લીંબુના ઝાડવા જોડા આવી ગયા છીએ. અને આ સાઈડ તમે જોઈ શકો છો કે આ લીંબુ આવેલા છે. જે આ લીંબુ છે એને આપણે કલેક્ટ કરવાના છીએ. ગાઈઝ, આપણે લીંબુ કલેક્ટ કરી લીધા છે અને આ ડોલ ભરીને આપણે આખા લીંબુ કલેક્ટ કર્યા છે. એટલે મમ્મી આજે તો બોલવાની જ છે કે આટલા બધા લીંબુ કેમ લાવ્યો. અને તમારે જો આવા લીંબુ ખાવા હોય તો તમે કે ફાર્મની મુલાકાત લેજો. અને અહીંયા આપણા ખેતરમાં બહુ બધી